ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામથી નર્મદા કિનારાના સામા કાંઠે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનું મોટી કોરલ ગામ આવેલું છે. આ બે મથકો વચ્ચે નર્મદા નદી પર પુલ બનાવવામાં આવે એવી લાંબા સમયથી માંગણી હતી. ત્યારે આજરોજ કરજણ તાલુકાના મોટી કોરલ ગામ ખાતે ભાલોદ મોટી કોરલ વચ્ચે નિર્માણ પામનાર નવા બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે નિર્માણ પામનાર પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે ₹207 કરોડના ખર્ચે સૂચિત નવો બ્રિજની કામગીરી આગામી 3 વર્ષોમાં પૂર્ણ કરશે. આ પ્રસંગે ઝઘડિયા તાલુકા ભાજપા મહામંત્રી વિક્રમસિંહ રાજ સહિત કરજણ તેમજ ઝઘડિયાના ભાજપમાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાલોદ મોટી કોરલ વચ્ચે નર્મદા નદી પર પુલ બનતા ઝઘડિયા, નેત્રંગ, વાલિયા તાલુકાની જનતા માટે વડોદરા તરફ આવવા માટે નવો અને ટૂંકો રૂટ પ્રાપ્ત થશે. ભાલોદ મોટી કોરલ વચ્ચે નર્મદા નદી પર નિર્માણ થનાર નવા પુલનું ખાતમુહૂર્ત થતાં આ પંથકના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. પ્રકાશ ચૌહાણ, TPN ચેનલ, ઝઘડિયા.